ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છોકરાઓ, આપણે હવે વાત કરવાની છે વિદ્યુત રસાયણના MCQ વિશે. આના MCQની છોકરાઓ આપણે ચર્ચા કરીએ તો એકદમ સરળ પ્રકારના હશે. આપણે એને પાર્ટ 1 અને પાર્ટ 2 તરીકે જોશું. આજે આપણે છોકરાઓ એના પાર્ટ 1 પ્રકારના MCQની ચર્ચા કરીએ. ચાલો, ધીમે ધીમે આપણે બધી વસ્તુઓને જોતા જઈએ, સમજતા જઈએ કે આમાં કવિ કેવા શું માગે છે. ચાલો, પહેલો પ્રશ્ન આપણને છોકરાઓ આવો આપ્યો છે કે ભાઈ એક વિદ્યુત રાસાયણિક કોષ આપી દીધો છે, બંનેના પોટેન્શિયલના મૂલ્ય આપ્યા છે. જો ભાઈબંધ, અહીંયા જરાક આની વાત કરીએ, M+/M, આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? તો કે ભાઈ 0.44 વોલ્ટ. રેડી? અને અહીંયા જુઓ છોકરાઓ, આમની વાત કરીએ કે ભાઈ X/X માઇનસ, તો એમનો રિડક્શન પોટેન્શિયલ 0.33 વોલ્ટ. તો ભાઈ કહેવાનો મતલબ એવો થયો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું શું થાય? આપણે હજી સ્વાધ્યાયના દાખલા હમણાં જ સોલ્વ કર્યા ને, તો સ્વાધ્યાયના દાખલામાં આપણને એવી ખબર પડી કે અહીંયા છોકરાઓ આ કેથોડ તરીકે વર્તે અને આની રિડક્શન પ્રક્રિયા થાય. આનો છોકરાઓ ઓક્સિડેશન પ્રક્રિયા આપશે અને એનોડ તરીકે વર્તે. હવે હું બેની અડધી અડધી પ્રક્રિયા કેવી હોય ને તમને લખાવું, પછી તમે એની આધારે સરવાળો કરી નાખજો. એનોડની વાત કરીએ તો એનોડમાં શું થાય છોકરાઓ? X માઇનસમાંથી X બને. અને કેથોડ ઉપર શું થાય છોકરાઓ? તો કે કેથોડમાં M+માંથી શું બને? M બને. જો અહીંયા માઇનસમાંથી 0 એટલે ઓક્સિડેશન, પ્લસમાંથી 0 એટલે રિડક્શન. કરો બેનો સરવાળો. હાલો, તમારે આવું શીખવાનું છે. આવું આપણે છોકરાઓ 6 MCQ આવે છે બોર્ડમાં અને 4 MCQ આવે છે ગુજકેટમાં. ચાલો ભાઈ, શું ભાઈનું? X માઇનસ વત્તા M પ્લસ gives X વત્તા M. આવી પ્રક્રિયા હવે તમને ક્યાં જોવા મળે છે? બોલો. તો કે ભાઈ પહેલા ઓપ્શનમાં જોવા મળે છે ને કે M પ્લસ વત્તા X માઇનસ gives M વત્તા X. આપમેળે થતી પ્રક્રિયા છે. જો આ પ્રક્રિયા આપમેળે થાય છે, આપણે સોલ્વ કર્યું, એ જ આપણને ઓપ્શનમાં આપેલું છે. ચાલો ભાઈ, નેક્સ્ટ બીજો MCQ સોલ્વ કરીએ. આ જો 2Fe+3 વત્તા ઝીંક +2 વત્તા 2Fe+2. અહીંયા એવું કીધું છે Fe+2 ની સાંદ્રતા વધારવામાં આવે તો શું થાય? બે રીતના સોલ્વ કરાવી શકાય. એક મેં તમને છોકરાઓ શોર્ટ મેથડ આપેલી છે. એ શોર્ટ મેથડ શું છે એ પહેલા કહું અને પછી ગણિતનો નિયમ સમજાવું. આ Fe+2 આપણને નિપજમાં મળે છે, એટલે એ કોણ થયું છોકરાઓ? કેથોડની સાંદ્રતા થઈ ને. તો અહીંયા એવું બન્યું છોકરાઓ, જો કે ભાઈ કેસા ઇઝ ગ્રેટર ધેન એસા. અહીંયા શું થયું છોકરાઓ? કે ભાઈ કેસા ઇઝ ગ્રેટર ધેન એસા. બરાબર છે? આવી રીતે દર્શાવી શકાય. કેસા ઇઝ ગ્રેટર ધેન એસા. તો અહીંયા ઈ સેલનું મૂલ્ય E0 સેલ કરતાં કેવું થઈ જશે? વધી જશે. તો આપણા પ્રશ્નનો જવાબ એટલામાં જ આવી ગયો. તો શોર્ટ મેથડ આટલી કામ આવે કે જો તમે Fe+2 ની સાંદ્રતા વધારો ને તો કોષનો પોટેન્શિયલ વધે છે. વાત થાય પૂરી. આ શોર્ટ મેથડ જો સમજાય તો, કેમ કે આ બધી વસ્તુ આપણે ભણાવ્યું હોય ત્યારે પાછું કીધું હોય. હવે એ ક્યાંથી આપણે તારવીને લાવ્યા હતા એ શીખડાવું કે ભાઈ આ બધી વસ્તુની તારવણી ક્યાંથી કરી હતી? તો કે જ્યારે સમીકરણ આપેલું હોય ને ત્યારે નળ સમીકરણ આવી રીતે આપણે લખતા. જો E સેલ બરાબર E0 સેલ. આપણે વ્યવસ્થિત સમજવાનું છે. MCQ તો બધાના સાચા જ પડવા જોઈએ. કઈ રીતે? તો કે ભાઈ 0.0591 છેદમાં n log નિપજની સાંદ્રતા એટલે ઝીંક +2 અને અહીંયા શું આવી જશે છોકરાઓ? જોવો જોઈએ જરાક. તો કે ભાઈ અહીંયા આવી જવાનું છે Fe+2 નો વર્ગ અને ભાગાકારમાં શું આવશે છોકરાઓ?
તો કે ભાગાકારમાં આવશે Fe+3 નો વર્ગ. જો આવી રીતે આ શોર્ટ મેથડમાં બીજું વાક્ય લખાવી દો. ચાલો સાથે સાથે એસા ઇઝ ગ્રેટર ધેન કેસા આપેલું હોય તો છોકરાઓ તો ઈ સેલ ઇઝ લેસ ધેન શું થઈ જાય? E0 સેલ પોટેન્શિયલ ઘટે. હવે અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો તમને શું આપેલું છે? તો કે ભાઈ જો વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા માટે Fe+2 ની સાંદ્રતા વધારતા છોકરાઓ હું આ અંશમાં રહેલા ભાઈબંધની સાંદ્રતા વધારું છું. એટલે અંશ આપણો કેવો થશે છોકરાઓ? મોટો. અંશ મોટો થશે એટલે એનો લોગ કેવો આવશે? પોઝિટિવ આવશે. લોગ પોઝિટિવ આવશે એટલે આખો ગુણાકાર કેવો થશે? મોટો થશે. અને એને તમે E0 સેલમાંથી બાદ કરશો તો આ E સેલ કેવો થશે? ઘટે છે. પછી તો E સેલ ઘટશે ને, કેમ કે આમાંથી આનું મૂલ્ય તો ફિક્સ છે, આ 10 છે. તમે 10 માંથી પહેલા 5 ને બાદ કરો છો. હવે અંશ વધાર્યું એટલે શું થયું? 6 ને બાદ કરો છો તો જવાબ કેવો થયો? 7 ને બાદ કરો છો. જો તમારો જવાબ કેવો થયો? ઘટે છે. માની લો કે તમને આની બદલે આ પૂછ્યું હોત Fe+3 ની સાંદ્રતા, મતલબ કે જે છેદમાં આવેલી વસ્તુ છે એની સાંદ્રતા વધારો. હવે જો હું આની સાંદ્રતા વધારે તો શું થાત ભાઈબંધ? તો કે છેદ મોટો થાય એટલે જવાબ શેમાં આવે? પોઈન્ટમાં. પોઈન્ટવાળી સંખ્યાનો લોગ કેવો હોય? નેગેટિવ. આ નેગેટિવ બેનો સરવાળો થઈને ઈ સેલ કેવો થાય? વધે. જો આ છેદની વાત કરવામાં આવે તો ઈ સેલ કેવો થાય છોકરાઓ? વધે છે. તો હવે આ પ્રશ્નમાં મને Fe+2 કીધું છે તો એના કારણે કોષનો પોટેન્શિયલ કેવો થશે? તો અહીંયા શું આવશે છોકરાઓ? કોષનો પોટેન્શિયલ ઘટશે. Fe+2 લીલા અક્ષરે ઘટે છે, Fe+3 લાલ અક્ષરે વધે છે. બરાબર? જેને જે સમજાય એ. તો 2 પ્રશ્ન છોકરાઓ શીખડાવ્યા. આવા 2 MCQ પૂછાય તો આવડશે, ખ્યાલ આવી જશે. ચલો હવે આ જો, ચાલો લઈ લો કેલ્ક્યુલેટર છોકરાઓ. 3જા નંબરની વાત કરીએ. નિકલ અને ઓરમનો કોષ પોટેન્શિયલ કેટલો થશે? બેની સાંદ્રતા જુઓ છોકરાઓ, જો મસ્તીની વસ્તુ છે. 1 મોલારિટી 1 મોલારિટી. અહીંયા જુઓ છોકરાઓ 2 અને 3 એટલે લસા કેટલો આવ્યો આમનો? 6. આને હું કેટલા વડે ગુણીશ? આને 1 નો ઘન કરો તોય જવાબ, 1 નો વર્ગ કરો તોય જવાબ 1. તો એનો મતલબ એવો થયો ને, જો ત્રીજી શરત અહીંયા આપણે 2 શરત તો શીખડાવી હતી તમને. આ 2 શરત. ત્રીજી શરત જો અહીંયા આવી ગઈ કે ભાઈ એસા ઇક્વલ ટુ કેસા. છોકરાઓ જ્યારે એસા અને કેસા બે સરખા થાય ત્યારે જવાબ શું આવે? એસા બરાબર કેસા હોય ત્યારે શું જવાબ આવે? ઈ સેલ બરાબર E0 સેલ. તો તમારે હવે ખાલી ને ખાલી કેટલું કામ કરવાનું રહ્યું કે ભાઈ આ પોટેન્શિયલના મૂલ્ય કયા આપ્યા છે? રિડક્શન. તો નક્કી કરો આ કોણ? એનોડ, આ કોણ? કેથોડ. તો હવે ભાઈબંધ ચાલો જરાક E0 સેલ ગોતાવરાવો. E0 સેલ કઈ રીતે મળશે? કેથોડ માઇનસ એનોડ, ઓરમ માઇનસ નિકલ. ભાઈ ઓરમની કિંમત આપણને કેટલી લેવાની કહે છે? 1.5 અને નિકલની કિંમત -0.25. માઇનસ માઇનસ પ્લસ 50 અને 25 કેટલા થયા? 75. તો 1.75 જવાબ આવશે. કેટલો પોટેન્શિયલ થશે છોકરાઓ? 1.75 પોટેન્શિયલ જોવા મળશે. રેડી? ટપા પડશે, સમજાઈ જશે. કઈ રીતે નક્કી કર્યું? પહેલાં મેં સાંદ્રતા જોઈ લીધી. તો સાંદ્રતા તો બેની કેવી આપી હતી? 1 મોલારિટી. હવે તમે એનો વર્ગ કરો, તમે એનો ઘન કરો, જવાબ 1 નો 1. એસા બરાબર કેસા. ઈ સેલ અને E0 સેલ બે કેવા થઈ જાય? એક સરખા. ચાલો આપણે છોકરાઓ એક ટોપિક હજી બાકી છે, ક્ષારણ. આપણે એક ટોપિક કેવો છે છોકરાઓ? બાકી છે ક્ષારણ. તો લોખંડને કાટ લાગતું અટકાવવા માટે 3 ઉપાય કરાય. મારે
કાટ લાગતું અટકવું હોય, કાટ લાગતું અટકાવવા કેટલા કેટલા ઉપાયો કરાય છોકરાઓ? પહેલો ઉપાય બોલો, રંગ લગાવવો, જે આપણે ઘરે કરીએ છીએ. આપણે ઘરે શું કરીએ છીએ ભાઈબંધ? કે ભાઈ કોઈ પણ લોખંડની વસ્તુ હોય તેના ઉપર કલર લગાડી દઈએ. બીજું આવશે કેમિકલ લગાવવું. હવે તમે જોજો કન્સ્ટ્રક્શનવાળા જે હોય ને એ સળિયા સાદા નથી લાવતા, લીલા ને પીળા ને એવા કલરવાળા સળિયા લાવે કે જે લોકોને 20-20 માળની બિલ્ડિંગો બનાવવાની છે, 10-10 માળના ફ્લેટ બનાવવાના છે, આ બધા કન્સ્ટ્રક્શનવાળાને એ કારે સ્ટોક લાવવો પડે, બરાબર? કેમ કે લોખંડના ભાવ રોજે રોજ બદલાતા હોય, બરાબર છે? અને એ કામ હાલવાનું હોય છોકરાઓ 3 વર્ષ 4 વર્ષ. તો એ 3 વર્ષ 4 વર્ષ પછી લોખંડ નવું લેવા જાય ને એક માળનું તો એને મોંઘું પડે. એટલે એ શું કરે, એક હારે લોખંડની ખરીદી કરી લે. તો એને હાંચવી તો રાખવું ને, નકર 3 વર્ષમાં તો કેટલી વાર વરસાદ આવ્યો અને માવઠાથી આવે ને કાટ લાગી જાય. તો એટલે એના ઉપર બિસફિનોલ લગાવે. શું લગાવે છોકરાઓ? બિસફિનોલ. આ આપણે ભણાવશું પણ અત્યારે ખાલી માહિતી આપી દઉં. અથવા ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ગેલ્વેનાઇઝિંગ. પણ એ સળિયાનું કરે તો મોંઘું પડે, એ ઘઉંની પેટીનું જ કરાય, બરાબર? ગેલ્વેનાઇઝિંગ કરવું એટલે શું થાય છોકરાઓ? લોખંડની સપાટી ઉપર શું કરવામાં આવે છે? ઝીંકનું અસ્તર લગાડવામાં આવે. એટલે ઝીંક કેવો બની જાય ખબર છે છોકરાઓ? આવું કરો એટલે ઝીંક બની જાય એનોડ અને લોખંડ બની જાય કેથોડ. જ્યાં સુધી લોખંડ કેથોડ તરીકે વર્તે ને ત્યાં સુધી એના ઉપર કોઈ દી કાટ જ નહીં લાગે. ગેલ્વેનાઇઝ કરવું એટલે શું થયું છોકરાઓ? લોખંડની સપાટી ઉપર ઝીંક લગાડી દો તો સંપર્કમાં કોણ આવે? ઝીંક. લોખંડને કંઈ થવાનું નથી, લોખંડ એમનું એમ રહે. તો કાટ લાગતું અટકાવવા માટે શું કરી શકાય? લોખંડને કેથોડ સાથે જોડવામાં આવે છે. જ્યાં સુધી લોખંડ કેથોડ તરીકે રહેશે ત્યાં સુધી એના ઉપર કાટ લાગશે નહીં. પાણીમાં રખાય? ન રખાય. ક્ષારવાળા પાણીમાં રખાય? ન રખાય. અને એનોડ તરીકે તો હાવ ન રખાય, તરત જ કાટ લાગે. તો આવી રીતના છોકરાઓ બંને પ્રશ્નોના જવાબ આપણે આપી શકાય. ચાલો નેક્સ્ટ જો. હવે અહીંયા કવિ આપણી આગળ ગણતરી કરાવરાવશે. જો NaCl ના જલીય દ્રાવણની વિશિષ્ટ વાહકતા છોકરાઓ, આને K બોલાય. K બરાબર 1.06 ગુણ્યા 10⁻². એની મોલર વાહકતા કેટલી અને સાંદ્રતા આપી દીધી છે. કેટલી આપી છે? 0.1 મોલારિટી. સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ. મેં ઓહમ ઇન્વર્સની બદલે શું લખ્યું? સાયમન. ચલો લેમડા એમનું સૂત્ર બોલો ને ભાઈબંધ. લેમડા એમ બરાબર K ગુણ્યા 1000 છેદમાં સાંદ્રતા. ઘરે જઈને પાકા ચોપડામાં બધું લખો છો? સારું, તો ક્યારેક આમ તમને ભેગું થશે. 1.06 ગુણ્યા 10⁻² ગુણ્યા 1000 અને ભાગાકારમાં આવી જશે 0.1. એટલે આમ જોવા જઈએ તો ખાલી ઘાતનો જ સવાલ છે. ઉભા રહો ભાઈબંધ, હું શું કરી નાખું ખબર છે? આ 10⁻³ ઘાત કરી નાખું. જો 10 કેટલી? 3. અને છેદમાં આ 0.1 આપ્યું ને છોકરાઓ, 0.1ની બદલે હું લખી નાખું? 10⁻1. ચાલો ભાઈ, 10⁻1 ક્યાં આવી ગઈ? માથે. શું બની ગયું? પ્લસ બની ગઈ. તો 3 ને 1 4, 4માંથી 2 જાય તો 2. કયો જવાબ આવ્યો? 1.6 10⁻². રેડી? આવડશે? ચાલો ભાઈ અહીંયા જો, હવે હું આની જો વાત કરું 6થા પ્રશ્નની, તો એક સરસ મજાની પ્રક્રિયા આપી છે. પહેલાં હું પ્રક્રિયા નીચે લખી લઉં. હું સંતુલન નથી કરતો એટલે ડાયરેક્ટ લખું છું H2 + AgCl. કઈ અવસ્થામાં? સોલિડ અવસ્થામાં. એની પ્રક્રિયા કરશું એટલે શું બનશે? H+ aqueous વત્તા Cl - aqueous અને વત્તા Ag સોલિડ. હવે આપણે છોકરાઓ રેડોક્સ પ્રક્રિયામાં બધાના ઓક્સિડેશન આંક ગોતતા શીખડાવ્યા હતા. મને યાદ આવી ગયું. જો
0 Ag plus 1 Cl minus 1 H plus 1 Cl minus 1 Ag 0. તો આટલું બધું લખ્યું કે નહીં, એટલે આનું તારણ શું નીકળ્યું? શું તમને ખબર પડી? વેરી ગુડ, સાચું બોલ્યા. તમને એવી ખબર પડી કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું એટલે એને એનોડ તરીકે લેવાય. બરોબર ને? આવું તો મનમાં બોલ્યા. અહીંયા એજીની હું વાત કરું તો એનું રિડક્શન થયું. જો એટલે હું આને છોકરાઓ કેથોડ તરીકે લઈ લો દાંત કાઢીને. રેડી ભાઈબંધ? તો અહીંયા ક્લોરીન કોણ છે? ક્લોરીન એ તો -1 જ છે. એને પ્રેક્ષક આયન કહેવાય. જેનું કાંઈ ન થતું હોય કે નહીં એને પ્રેક્ષક આયન કહેવાય ભાઈબંધ. એને શું કહેવાય? પ્રેક્ષક આયન કહેવાય ભાઈબંધ. જેનું અહીંયા કાંઈ ન થતું હોય એને શું કહેવાય? પ્રેક્ષક આયન કહેવાય. રેડી? ચાલો, તો હવે આપણે આનું કોષ નિરૂપણ કરવું છે. કઈ રીતે કોષ નિરૂપણ કરશું? 3-4 પ્રેક્ષક આયન થઈ ગયા છો. ચલો ભાઈબંધ, પ્લેટિનમ ઓબ્લિક હાઇડ્રોજન ગેસ છોકરાઓ. પછી સાંદ્રતા કોની આવશે અહીંયા? HCl. પછી ક્ષાર ક્ષેતુ. જો અહીંયા KCl તો આવે નહીં. આમ જોવા જાવ તો તમને જવાબ તો એમને મળી જાય. કા KCl તો છે નહીં, AgNO3 પણ નથી આપણે ક્યાંય દેખાતું, એટલે જવાબ તો ખાલી બી જ આવતો હતો. એમ લખવાની કંઈ જરૂર નહોતી, બાકી બધા એમને નીકળી ગયા હતા ને. આ તો ખાલી મેં સમજાયું તમને આટલું બધું. બોલો, ન સમજાયું હોત તો હાલત. ચાલો ભાઈ, ઝીંક અને છોકરાઓ કોપર સલ્ફેટના દ્રાવણ માટે આપણને ગોતવાનું કીધું છે EMF કેટલો થાય. આ જે શબ્દ વાપરો ને EMF, આનો મતલબ થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એટલે આપણે આને શું કહેવાનું છે? E સેલ. આપણે નન્સ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. જો નન્સ સમીકરણનો બોલો ને જરાક. નન્સનું સમીકરણ શું હતું? નન્સ સમીકરણ, અરે વાહ, બધાને આવડે તો મને સૌથી વધારે ગમે. બોલો, હવે ઝીંક અને કોપરને આધારે એવું મારે કહેવું પડશે કે આને કેથોડ કહેવાય અને આને એનોડ કહેવાય? ના પાડો, આ તો ખબર જ હોય. ધાતુ વત્તા ધાતુ, ધાતુ વત્તા ધાતુ એટલે કયું સૂત્ર આવશે? એસાના છેદમાં કેસા. ચલો ભાઈ, ઈ સેલ અને આનો ભાઈબંધ આ બેનો સરવાળો કરો, કેટલો આવશે? 1.10. એ તો ફિક્સ જ હોય. ઝીંક અને કોપરની તો કોઈ દી ચિંતા જ નહીં કરવાની, એ 1.10 જ આવે. ચાલો લોગ. એસા એટલે કોણ? ઝીંક. છોકરાઓ, ઝીંકની સાંદ્રતાના છેદમાં કોપરની સાંદ્રતા. એટલી હદે ભણી લેવાનું છે કે આ બધું મોઢે થઈ જાય, કંઈ વાંધો નહીં, ન થાય તો પણ. ચલો ભાઈ, લોગ. ઝીંકની સાંદ્રતા લેવાની છે 10⁻1 અને કોપરની સાંદ્રતા લેવાની છે 10⁻2. છોકરાઓ, હવે આ જુઓ, 10⁻2 ઉપર જાય એટલે કેવી થઈ જાય? +2. 2 માંથી 1 જાય એટલે કેટલા વધે? 1. 10⁻1 ઘાત એટલે આપણું સૂત્ર કયું છે છોકરાઓ? ઘાત એ જ જવાબ. મારે અહીંયા 1 ગુણવાનો છે. તો અહીંયા જોવો જોઈએ તમને 0.06 દેખાય છે, એના ભાગ્યા 2 કરો એટલે 0.03. ભાઈબંધ 10 માંથી 3 જાય તો 7. તો મારો જવાબ આવશે 1.07. કેટલો જવાબ આવશે? 1.07. આવી રીતે રાઉન્ડ ફિગરમાં હાલવાનું. શું હાલવાનું છોકરાઓ? રાઉન્ડ ફિગરમાં હાલવાનું, તરત જવાબ આવી જશે. હવે આવા તમને પ્રશ્ન મેં સ્વાધ્યાયમાં ઘણા બધા સોલ્વ કરાવ્યા છે, જોવો જોઈ. બરાબર, આવા ઘણા બધા પ્રશ્નો આપણે સ્વાધ્યાયમાં તમને સોલ્વ કરાવ્યા છે. તમને આવું કંઈ યાદ આવે? તમારા નાના હતા ને ત્યારે તમારે ઓલું એક ગુજરાતીમાં આવતી, સુદામા અને કૃષ્ણ ઘણા વર્ષો પછી મળ્યા હતા. કૃષ્ણ હિંચકામાં ઝૂલતા હતા અને પછી સુદામા એને મળવા આવે છે. બરાબર, પહેલાં કોઈ ઓળખતું નથી, પછી બોલાવે છે, પછી સરસ મજાનું ગીત ગાય છે, પછી ભેગા થાય છે. ત્યારે કૃષ્ણ એવું કહેતા કે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ગાયું ચરાવવા જતા
તને સાંભળે રે. તો સુદામા સામે શું કહેતા? મને કેમ વિસરે રે. હું તમને એવું પૂછું છું કે આવા આપણે MCQ સોલ્વ કરાવ્યા હતા. તમને સાંભળે રે, તમારે કહેવાનું અમને બધું વિસરે રે. બરાબર? એ કે અમને બધું વિસરી જ ગયું, આવું કાંઈ અમે યાદ જ નથી રાખતા. ચલો, તો અહીંયા MnO4 માઇનસ એ રેકોર્ડિંગ ચાલુ છે ભાઈબંધ, મહાવીર ફેશન 500માં બેન જોડી. અહીંની જો આપણે વાત કરીએ તો આવી રીતના આવશે. જો MnO4 માઇનસ માંથી શું બનશે? Mn+2. ભાઈબંધ જરાક ઓક્સિડેશન આંક બોલો. 7 અને 2 આ તમને હોય ને એટલે મને એવી ભણવાની મજા આવે કે નહીં, કેમ કે બધા મને એકલે જ સાંભળે, વચ્ચે કોઈ કોમેન્ટ ના કરે, એટલે મને મજા આવતી હોય છે. બરાબર? આ તમે આવી જાઓ પછી હું બધું બંધ કરી દઉં છું મારું ભણાવવાનું, જે મને મજા આવતી હોય ને ભણાવવાનું. હું કામ હું કંઈક બોલું એની કરતાં જાજુ તમે બોલ નાખો, એની કરતાં બેહવાનું રાખો. ઓય ભાઈબંધ, ચાલો પ્રેક્ષક આયન અહીંયા ધ્યાન રાખો. 5 ઇલેક્ટ્રોન છોકરાઓ. હવે અહીંયા જુઓ છોકરાઓ, 5 ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય? તો કે ભાઈ 5 ઇલેક્ટ્રોનનો મતલબ થાય 5 ફેરાડે. અને ભાઈબંધ 5 ફેરાડેની વાત કરીએ એટલે 5 × 96,500. ચાલો ભાઈ હળવે કરીને ગુણાકાર કરી નાખો, પછી જે જવાબ આવે મને કહી દો. એટલે તમે તો MCQ ને મન ઉપર લઈ લીધું છે, એટલે ગમે એ હોય પહેલાં આંકડો મેચ થઈ જવો જોઈએ કે આપણને ભાઈબંધ આના જેવો આંકડો બીજે ક્યાંય આપેલો નથી. જવાબ આપણો આવી ગયો. રેડી? MCQમાં આવું જ હોય, શોર્ટ ટ્રીક જ વાપરવાની હોય. જવાબ ગમે એમ કરીને ઝડપી અને સાચો આવવો જોઈએ. ચાલો ભાઈ કંઈ વાંધો નહીં, આ તો જીવન છે, ચાલ્યા રાખીએ. ચાલો ભાઈ 9મો પ્રશ્ન જો શું કહે છે કવિ? મંદ NaCl ના વિદ્યુત વિભાજનમાં 10 મિલીએમ્પિયર. જો એલા બધા શબ્દ ઉપર ધ્યાન રાખવાનું. અહીંયા આપણને આપણો ભાઈબંધ એવું કહે છે કે મિલીએમ્પિયર લ્યો, પછી 0.01 મોલ હાઇડ્રોજન વાયુ ક્યારે મુક્ત થશે? તો હાઇડ્રોજન વાયુનું છોકરાઓ સૂત્ર તો બોલો. તો કે 2H+ માંથી શું બનશે છોકરાઓ? ખોટું લખાણું. 2H+ માંથી આપણે 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશું એટલે શું લખાશે? હાઇડ્રોજન. પછી આપણે મોલનું સૂત્ર અલગથી લખાયું હતું. મોલ બરાબર શું થાય? I × T E × 96,500. છોકરાઓ જો આવી રીતના. હવે અહીંયા આપણે સમય ગોતવાનો છે. ચલો ભાઈ હું ટીને સૂત્રનો કરતા બનાવું છું, એટલે મોલ આવશે 0.01. ઇલેક્ટ્રોનની સંખ્યા જો અહીંયા લખી જ છે છોકરાઓ 2 × 96,500. અને સાંભળજો 10 × 10⁻³ કેમ ભાઈબંધ 10⁻³ કેરી ખબર પડી ને? મિલીએમ્પિયર હતું. પણ ફરીથી આ તો MCQ છે, આંકડા બધાના મને અલગ અલગ દેખાય જ છે. કયો જવાબ તમને અતિ ઉત્તમ લાગે છે આ બધામાંથી? કંઈક કામ કરો, ગણતરી કરીને મને જવાબ આપો એમ કહું છું. કંઈક કામ કરો. તો હવે આ તો મેં સ્ટેપ મૂકી દીધું, એટલે કે આપણો નિયરલી ઇક્વલ ટુ જવાબ કયો આવશે? B આવશે. બરાબર છે? મને સાંભળો તે અને ગણતરી પણ કરો, બે કામ આપણે હળવે હળવે કરશું ભાઈબંધ. લઈને કેલ્ક્યુલેટર. ચલો તે ભાઈબંધ વેચી ખાધું એ ક્યાં કામ કરે છે? ચાલો કંઈ વાંધો નહીં, આવું તો ચાલ્યા કરશે. 10મો પ્રશ્ન જો આપણે જે કામ કરવા આવ્યા છીએ તો યથા યોગ્ય રીતે આવું. બરાબર છે? ચાલો, અર્ધકોષ માટે પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય નીચે આપેલા છે. રેડી? જ્યારે પણ તમે રિસોર્ટમાં જાઓ કે સ્વિમિંગ પુલમાં જાઓ ને ત્યારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. બરાબર છે? એવી રીતે જેમ MCQ સોલ્વ કરવા આવો ને ત્યારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. બરાબર છે? અત્યારે જે છે એ ઇલાસ્ટિક વ્યવસ્થિત હોવું જોઈએ, એવું જ અહીંયા છે. અત્યારે કેલ્ક્યુલેટર સાથે હોવું જોઈએ, નકર એ પછી નુકસાનકારક પ્રક્રિયા થાય. બરાબર છે?
આપણે ઓલું કેમ કહીએ કે પ્રક્રિયકના મોલ વધારે હોય તો દબાણનો વધારો, પણ નિપજના મોલ વધારે હોય ત્યારે દબાણનો ઘટાડો ફાયદાકારક છે. તો અહીંયા તમારે એવું રાખવાનું છે. ચાલો અહીંયા જો, તો હવે આ પ્રક્રિયા માટેનો EMF મારે ગોતવો છે. ભાઈબંધ કેટલું સહેલું, જો બધાના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. આ કેથોડ બનશે, ખોટું લખ્યું, આ એનોડ બનશે, આ કેથોડ બનશે. તો એનો મતલબ શું થયો બોલો? E0 સેલ કઈ રીતે ગોતશું? તો કે ભાઈ કેથોડ માઇનસ એનોડ એટલે કે ભાઈ -0.44 માઇનસ માઇનસ 0.76 કરી નાખો બેનો સરવાળો હાલો, પ્લસ 0.32 વોલ્ટ જવાબ મળશે. રેડી? જો આપણે પણ આવા પ્રકારના સહેલા પ્રશ્નો આવી જાય તો વેલ એન્ડ ગુડ. બરાબર? હાલો ભાઈ, કેટલોક વિદ્યુત પ્રવાહ પસાર કરતા આપણને 2 કલાકમાં આટલા ગ્રામ હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ જ સમય માટે આટલો જ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેટલા ગ્રામ ઓક્સિજન મળશે? હવે અહીંયા આપણે એક મસ્તીનું ફેરાડેના બીજા નિયમનું સૂત્ર શીખવાડ્યું હતું કે ભાઈ તમે ઓક્સિજનની વાત કરો ને તો આવું લખવાનું, O2 વત્તા 4 ઇલેક્ટ્રોન. બરોબર ને? અને અત્યારે આપણે આવું લખ્યું કે 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન gives H2. એટલે ખાસ કરીને આની સંયોજકતા આવડે કે હાઇડ્રોજનની સંયોજકતા 2 અને ઓક્સિજનની સંયોજકતા મારે 4 લેવાની છે. સંયોજકતા આટલી હોય. હવે તો કે ભાઈ ફેરાડેનો બીજો નિયમ હતો, જો જોઈ યાદ આવ્યું? બોલો, ફેરાડેનો બીજો નિયમ હતો છોકરાઓ. કયો હતો બીજો નિયમ? વજનના છેદમાં તુલ્ય ભાર. શું હતું છોકરાઓ? તમને આવા સ્પેશિયલ MCQ કરાવ્યા હતા ફેરાડેના બીજા નિયમમાં. આના હાટું કરાવ્યા હતા કે તમને આજે આવડે. બરોબર છે? ક્યારે આવડે ભાઈબંધ? આજે આવડે. ચલો, તો હવે આપણે આજની જો વાત કરીએ તો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનો છોકરાઓ ગુણોત્તર લઈ લઈએ. જો આમ હાઇડ્રોજન છે એમ ઓક્સિજન. હાઇડ્રોજન માટેનું વજન કેટલું આપ્યું છે તમને 2 કલાકમાં? 0.504 છેદમાં તુલ્યભાર કઈ રીતે મળશે ભાઈબંધ? તુલ્યભાર તો કે અણુભારના છેદમાં સંયોજકતાની રીતે. તો અણુભાર કેટલો છે હાઇડ્રોજનનો? 2. એની સંયોજકતા કેટલી? 2. છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં. ઓક્સિજનનું છોકરાઓ આપણે વજન તો કે ગોતવું છે. ઓક્સિજનનો છોકરાઓ O2 એટલે અણુભાર કેટલું થાય? 32. એની સંયોજકતા કેટલી? 4. છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં. ચાલો ભાઈ, 2 અને 2 કેન્સલ. O2 ને સૂત્રનો કરતા બનાવી લ્યો. O2 ને સૂત્રનો કરતા આવડશે ને? O2 ને સૂત્રનો કરતા બનાવતા. ચાલો ભાઈ, 4.032 એટલે આપણો જવાબ આવી જશે 4 ગ્રામ. છોકરાઓ કયો જવાબ આવી જશે? જો 4 ગ્રામ. આવડે છે ને? ધીમે ધીમે. રેડોક્સ પ્રક્રિયામાં 3 મોલ ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય આવા ગેલ્વેનોઇક કોષનો પ્રમાણિત EMF 0.59 આપી દીધો છે. સંતુલન અચળાંક ગોતવો છે. જરાક સંતુલન અચળાંકનું સૂત્ર બોલો. log Kc બરાબર n ગુણ્યા E0 સેલ ભાગાકારમાં 0.0591. હવે અહીંયા બહુ સારું છે. અહીંયા આપણે છેક સુધી ગણતરી આપવાની જરૂર જ નથી. આપણે તો એન્ટીલોગ ગોતવાનો હોય ને, તો એન્ટીલોગ તો જો હમણાં ઘડીકમાં મળી જશે. n કેટલા લેવાના કીધા છે કવિએ? 3. E0 સેલ કેટલા આપ્યા છે? 0.59 અને ભાગાકારમાં 0.059. આવી રીતના થઈ ગયો. લાવો જવાબ.
લાવો જવાબ લાવો એમ કહો. કેટલો આવ્યો? આ તો ઉડી જાય ને 10 વઈ જાય 30 આવ્યો છોકરાઓ જવાબ. તો અહીંયા મારે કેસી બરાબર શું કરવાનું છે તો કે ભાઈ 30.0000 નું એન્ટીલોગ. તો હવે ભાઈ બન આખું નથી ગણતરી કરવાની. આપણને શું આઈડિયા આવી ગયો? આપણને એટલો આઈડિયા આવ્યો કે 10⁻30 આવશે. તો જો આ રહ્યો જવાબ તૈયાર જ છે. બસ આટલું હોશિયાર થવાનું હતું. પ્લેટિનમ છોકરાઓ આપણને આપી દીધું છે +4 ના 1 મોલારિટી દ્રાવણમાં 0.80 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેથોડ ઉપર કેટલા મોલ પ્લેટિનમ જમા થશે? જો મોલ સંખ્યામાં માંગ્યું છે. પહેલા સમીકરણ લખીએ. પ્લેટિનમ +4 વત્તા કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા શું મળી ગયું? પ્લેટિનમ. મોલનું સૂત્ર બોલો ને છોકરાઓ, મોલનું સૂત્ર થોડીક વાર પહેલા લખ્યું હતું ને, I × T E × 96 હવે આપણે આટલો જે ભાઈબંધ રહ્યો ને, આટલો ભાઈબંધ I T/96 એને બોલાય 0.80 ફેરાડે. જો એ તૈયાર આપ્યું છે બરાબર, એને વિદ્યુત ભારનો જથ્થો કહેવાય. તો અહીંયા લખશું 0.80 અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ભાઈબંધ? 4. બોલો ને જવાબ. ચલો કેલ્ક્યુલેટરમાં કર્યું હતું ને શું? હા ચલો 0.20 સ્મોલ. આવી વસ્તુ તો આપણને આવડવી જોઈએ, કંઈ વાંધો નહીં. હવે આ ફેરાડેનો છોકરાઓ બીજો નિયમ છે ને, આપણે શ્રેણી જોડાણ હોય એલ્યુમિના. ચાલો ભાઈ એક વખત પહેલી વાર છે એટલે આખું સમજાવું છું. Al2O3 પછી કોપર સલ્ફેટ અને પછી NaCl. તો અહીંયા શું આવશે? Al+3 Cu+2 Na+1. એક નાનકડું સૂત્ર લખાવરાયું હતું. જો ને તમને આગે આગે ક્યાંય યાદ આવતું હોય તો શું લખાયું હતું? લસાના છેદમાં સંયોજકતા. લા આવું સૂત્ર લખાયું હતું, લસાના છેદમાં સંયોજકતા. લલા આનો લસા કાઢવો પડશે આપણે. જો 3, 2, 1 આનો લસા કેટલો આવે? લસા લા ભાઈબંધ 6 આવે. કેટલો આવે? 6 આનો લસા થયો. 6/3 6/2 6/1. બોલો જવાબ કયો આવશે? 2, 3, 6. જોઈ ગમે એવા પ્રશ્ન હોય છોકરાઓ, થોડુંક આવડતું હોય ને તો તરત જવાબ આવી જશે. આ બધું તમારે વાંચવાનું હતું, કંઈ વાંધો નહીં. આપણે સન્ડેના એક્ઝામ રાખી દઈશું ને બસ તમને આવડી જશે. નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ. બેટર લક નેક્સ્ટ ટાઈમ. અહીંયા જો છોકરાઓ આપણે ઓલી કન્ડિશન લખાવી હતી, યાદ આવી? ઝીંક અને કોપર છે એટલે E0 સેલ કેટલો આવે? ઝીંક અને કોપર હોય એટલે E0 સેલ એટલે હમણાં જ આવ્યું હતું. ઝીંક અને કોપર હોય એટલે 1.10 જ હોય. ગેલ્વેનોઇક કોષ કહેવાય, ડેનિયલ કોષ કહેવાય. આ તો ફિક્સ હોય. 3 કન્ડિશન જે શીખડાવી હતી ને, 3 કન્ડિશનનો ઉપયોગ કરતા શીખડાવ. ચાલો ભાઈ થોડુંક એવું તમે અહીંયા ધ્યાન રાખજો. પહેલી કન્ડિશન, એનોડની સાંદ્રતા કેટલી અને કેથોડની સાંદ્રતા કેટલી જોઈ તમે? તો અહીંયા ખબર પડી કે એસા કરતા કેસાની સાંદ્રતા કેવી છોકરાઓ? વધારે. તો એનો મતલબ એવો થયો કે E1 નું મૂલ્ય E0 સેલ કરતા કેવું થયું? વધારે. આપણે એવું લખતા E સેલ ઇઝ ગ્રેટર ધેન E0 સેલ. અહીંયા આપણને E1 લેવાનું કીધું. શું? E1. ચાલો કન્ડિશન નંબર 2 છોકરાઓ શું છે? બીજી કન્ડિશન, બંનેની સાંદ્રતા કેવી? સરખી. એસા બરાબર કેસા.
તો E2 બરાબર શું આવશે? E2 બરાબર E0 સેલ આવશે. જો E0 સેલ. ચાલો હવે અહીંયા એસાનું મૂલ્ય કેસા કરતા કેવું છે ભાઈબંધ? વધારે. તો કે એસા ઇઝ ગ્રેટર ધેન કેસા. E3 ઇઝ લેસ ધેન E0 સેલ. હવે તમે E0 સેલને આપણા જીવનમાંથી કાઢી નાખો તો શું વધ્યું? E0 સેલ એટલે 1.10 હતું ને, તો આ 1.10 કરતાં મોટું, આ 1.10 અને આ 1.10 કરતાં નાનું. તો કયો જવાબ થાય? E1, E2, E3. સમજ્યા કે નહીં? આપણે E0 સેલ કેટલો લીધો? 1.10. તો 1.10 કરતાં મોટું, 1.10 અને 1.10 કરતાં નાનું. તો સીધો જવાબ આવી ગયો. કયો જવાબ આવી ગયો? બીજો. જોવો જોઈએ, તરત જ આપણને સોલ્વ કરતા આવડી જશે. સારું કહેવાય. ચલો ભાઈ, આ પ્રક્રિયા માટે એક સ્પેશિયલ મેથડ આપણે બનાવેલી છે છોકરાઓ. શું કરેલું છે આમના માટે? સ્પેશિયલ મેથડ. સ્કોલિંગ જ ખોટો લીધો. શું થાય સ્પેલિંગ સ્પેશિયલનો છોકરાઓ? ચલો ભાઈ, સ્પેશિયલ મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા જુઓ છોકરાઓ, Mn+2 માંથી Mn બને છે, Mn+3 માંથી Mn+2 બને છે અને Mn+3 માંથી Mn બને છે. તો પ્રક્રિયાની મેથડ આવી છે છોકરાઓ. જો ભાઈબંધ, +3 માંથી તમે પહેલા શું બનાવશો? +2. અને +2 માંથી શું બનાવશો છોકરાઓ? Mn. અને Mn+3 માંથી શું બનાવશો? ડાયરેક્ટ Mn. થઈ ગઈ 3 પ્રક્રિયા. હવે આપણે ઓલા 11મા ધોરણમાં મોલારિટીના અલગ અલગ દ્રાવણને ભેગા કરતા, બે દ્રાવણને ભેગા કરતા એટલે એક સૂત્ર બનાવતા, M3V3 બરાબર M1V1 વત્તા M2V2. યાદ આવ્યું? એ મેથડ અહીંયા વાપરશું. 3 માંથી 2 બને ને છોકરાઓ, આને પોટેન્શિયલને E1 કયો, ઇલેક્ટ્રોનની સંખ્યાને E1 કયો. 3 માંથી 2 એટલે ઇલેક્ટ્રોન કેટલા ગયા હોય? 1. અને 3 માંથી 2 હોય ને, 3 માંથી 2 એનો પોટેન્શિયલ કેટલો છે? 1.51. દેખાય છે ને આવડવા? ચલો, 2 માંથી 0 ભાઈબંધ, 2 માંથી 0 એટલે E2. છોકરાઓ, E2 કેટલું આપ્યું છે આપણને? -1.18 આપ્યું છે. અને અહીંયા E2 2 માંથી 0 એટલે ઇલેક્ટ્રોન કેટલા થાય? 2. અને જે મોટી પ્રક્રિયા છે ને એને E3 નામ આપી દો. તો ભાઈ 3 માંથી 0 તો આપણે શું કરવાનું છે? ગોતવાનું છે. પણ 3 માંથી 0 થાય તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 3. એ આપણને આવડે. તો કયું સૂત્ર મૂકવાની વાત કરી આપણે? E3 બરાબર E1 વત્તા E2. જો આમ. હવે આની અંદર આપણે છોકરાઓ ગોતવાનું છે શું? તો કે E3 સૂત્ર કરતા બનાવો. ચાલો ભાઈ, E1 1.51 ગુણ્યા 1 વત્તા અહીંયા જુઓ છોકરાઓ -1.18 ગુણ્યા 2 અને આ E3 એટલે 3 ક્યાં આવ્યું આમના છેદમાં? બોલો જવાબ. એટલે હું ટીક કરું. કેટલો જવાબ આવશે? -0.28. રેડી? આ એકદમ મસ્તીની સિમ્પલ મેથડ છે. નકર તમારે ડેલ્ટા જીની મદદથી ગોતવું પડે. એ લોંગ મેથડ થઈ જાય છે. આ આપણને થોડુંક રિઝનેબલ લાગ્યું એટલે. ચાલો ભાઈબંધ, મસ્તીનો પ્રશ્ન આવી ગયો છે આપણી પાસે કે ભાઈ આવી સરસ મજાની પ્રક્રિયા છે છોકરાઓ. સાંભળો, હજી તો ઘણી બધી વાર છે. એમાં Fe+2 ની સાંદ્રતા આપી છો, PO2 નું દબાણ આપ્યું છે જો, અને pH આપી છે. pH નો મતલબ શું થયો? pH નો મતલબ શું થાય? હું pH બરાબર 3 લખું એટલે H+ બરાબર કેટલા થાય?
10⁻³ મોલારિટી. આનો E0 સેલ આપી દીધો છે 1.67. કેટલો આપ્યો છે? 1.67. હવે તમારે એનો કોષ પોટેન્શિયલ ગોતવાનો છે. આવડશે? હા પાડો. હવે ગોતાવાનું તમારે હોય. E સેલ બરાબર E0 સેલ -0.0591 છેદમાં n લોગ. છોકરાઓ સમીકરણ હોય ત્યારે શું શીખવાડ્યું છે? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની. એમાં જો ઓક્સિજનને શેના તરીકે લેવાનું? PO2 તરીકે. અને H+ ની સાંદ્રતાની કેટલી ઘાત? 4 ઘાત. હવે છોકરાઓ આમાં n કઈ રીતે ગોતશું? n જો આવી રીતે. અહીંયા Fe કેટલા? 0. અહીંયા Fe કેટલા? 4. ભાઈબંધ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 4. રેડી? તો n ની કિંમત મળી ગઈ મને 4. ચાલો ભાઈ, E0 સેલ જોઈને બોલો. 1.67 -0.0591 છેદમાં આવશે 4. હવે સાંભળો ભાઈબંધ, લોગ Fe+2 ની સાંદ્રતા કેટલી છે? 10⁻³ એનો વર્ગ. PO2 કેટલા છે? 0.1 10⁻1. અને pH બરાબર 3 એટલે 10⁻3 એની કેટલી ઘાત? 4. જો ભાઈબંધ, હવે ઘાત રમી લઈએ. પહેલા શું રમી લઈએ? ઘાત રમી લઈએ. 0.0591 છેદમાં 4. હું આટલાનું સાદુરૂપ આપું છું. 10 ની કેટલી ઘાત આવી છોકરાઓ? -6 છેદમાં 10⁻1 અને 4 તરીને 10⁻12. 12 માં 1 ઉમેરો કેટલા થાય? 13 ઉપલા માળે જાય તો +13. 13 માંથી 6 જાય તો કેટલા વધે? 7. 13 માંથી 6 જાય કેટલા વધે? 7 પ્લસ હતા. ઘાત એ જ જવાબ. લાલા, ઘાત એ જ જવાબ. ગુણ્યા કરવાના 7. તો હવે ભાઈબંધ આમના ગુણાકાર ભંગાકાર કરીને બોલો કે કયો જવાબ આવશે? ચલો ભાઈ, ઓપ્શન ડી આવશે 1.57. જો આવી રીતે. 18મો પ્રશ્ન છે ને છોકરાઓ, બહુ મસ્તીનો છે. 18મો પ્રશ્ન કેવો છે? બહુ મસ્તીનો. આવા બહુ છે ને પ્રશ્ન પૂછે, કેમ કે આમાં કોઈ ગણતરી ન આવે છોકરાઓ. આમાં ખાલી મગજ વાપરવાનું હોય. એટલે જેમાં ઓછી ગણતરી આવતા હોય ને એવા પ્રશ્નો ઝાઝા પૂછે, બોર્ડવાળા, ગુજકેટવાળા. કેમ કે આપણી પાસે કેલ્ક્યુલેટર ન હોય ને ત્યારની વાત છે. JEE નીટ. હવે અહીંયા જો, બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડીને વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું કીધું છે. એમાં પહેલો ભાઈબંધ કોણ છે? પહેલો ભાઈબંધ XNO3 ટ્વાઇસ. છોકરાઓ અહીંયા X ની સંયોજકતા કેટલી? ચલો 3 ઇલેક્ટ્રોન. બીજો વિદ્યુત કોષ કોણ આપ્યું છે? YNO3 ટ્વાઇસ. વિદ્યુત ધ્રુવનો કોષ. હવે એમાં શું? એટલે Y+2. છોકરાઓ કેટલા ઇલેક્ટ્રોન થયા? 2. હવે એના અણુભાર આપી દીધા. શું છોકરાઓ? આ X નો અણુભાર કેટલો લેવાનો છે? બોલો ને રાઈટ ઉપાડીને. 1. અને Y નો અણુભાર કેટલો લેવાનો છે છોકરાઓ? સાનામુના બોલજો, સાનામુના દેખાડો થાય. 2. કેટલો થાય? 2. ફેરાડેનો બીજો નિયમ કયો આવશે છોકરાઓ? ફેરાડેનો બીજો નિયમ. આપણે આમના દળનો ગુણોત્તર ગોતવાનો છે. એટલે અહીંયા શું આવશે છોકરાઓ? X/Y. પહેલા અહીંયા આવશે છોકરાઓ X નું વજન. રેડી? એ આપણે ગોતવાનું છે. ભાંગાકારમાં X નો અણુભાર કેટલો છે? 1. એના ભાંગાકારમાં એની સંયોજકતા કેટલી? 3. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. વેરી ગુડ. અહીંયા શું આવશે છોકરાઓ?
અહીંયા આપણે આ ગુણાકાર કાઢી નાખીએ, બરાબર ને, ઇન્ટુ કરી નાખીએ 3, નકર ઓલું હરખું લાગશે. અહીંયા શું આવશે? વાયનું વજન. છોકરાઓ, વાયનો અણુભાર કેટલો? 2. વાયનો અણુભાર કેટલો? 2. છેદમાં એની સંયોજકતા, એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, ગુણ્યા 2. 2 બેનો ઉલાર્યો. હવે તમારે આ બેનો ગુણોત્તર લેવાનો છે, એક્સના છેદમાં વાય. તો ભાઈબંધ હું એક્સના છેદમાં વાય કરું એટલે અહીંયા શું આવશે? એકડોના તગડો ક્યાં આવશે? છેદમાં 1/3. આપ્યું ક્યાંય? 1/3. કેટલું આપ્યું છે? 1/3. ચાલો હવે આની આપણે વાત કરીએ. છોકરાઓ વાતું કરવાની છે. શું કરવાનું છે? વાતું કરવાની છે. કેથોડ અને એનોડની ઓળખ થર્મોમીટર વડે થાય છે અથવા થર્મોમીટર ઉપયોગી છે. સાચું વાક્ય કે ખોટું વાક્ય? ખોટું વાક્ય. ઊંચા અને ઓછા મૂલ્યના રિડક્શન પોટેન્શિયલ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા હોય છે. તો કે ભાઈ આરપી નું મૂલ્ય આપણે કેવું લખાવરાયું છે? બને એટલું નેગેટિવ હોય. આરપી જેટલા નેગેટિવ એટલા એ કેવા બનશે? રિડક્શન કરતા બનશે. અને આરપીના મૂલ્ય જેટલા પોઝિટિવ અને ઊંચા હશે એમી કેવા બનશે? ઓક્સિડેશન કરતા બનશે. તો આ કેવું છે છોકરાઓ? સાચું. તો કયો જવાબ આવશે? તો કે વિધાન ખોટું છે પણ કારણવાળું કેવું છે? સાચું. રેડી? એટલે કયો જવાબ આવ્યો? ડી ઓપ્શન. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ઝીંક એ કોપરને મુક્ત કરી શકે? તો કે હા. ઝીંક ઇઝ ગ્રેટર ધેન કોપર. એટલે પેલું વાક્ય સાચું. આપણે ઓલો ક્રમ લખાયો હતો ને, મેગ્નેશિયમ સ્વાધ્યાયનો પહેલો દાખલો. મેગ્નેશિયમ બધાયનું વિસ્થાપન કરી શકે અને ઓરમ કોઈનું વિસ્થાપન ન કરી શકે. જો તો પેલું વાક્ય કેવું થઈ ગયું છોકરાઓ? સાચું. હવે એનું કારણ શું છે? કે ઝીંક એનોડ બનશે અને કોપર કેવો બનશે? કેથોડ. તો બીજું વાક્ય પણ કેવું થઈ ગયું? સાચું. અને સમજૂતી પણ કેવી છે? સાચી. એટલે પહેલો જવાબ આવશે. વિધાન કારણ બંને સાચાઈ છે, સમજૂતી પણ સાચી છે. રેડી? ચલો ભાઈ, ગેલ્વેનાઇઝ આયર્ન પર કાટ લાગતો નથી. આપણે થોડીક વાર પહેલા જ કીધું કે કાટ ન લાગે એટલે શું કરવામાં આવે? ઘઉંની પેટી ઉપર ગેલ્વેનાઇઝ એટલે કે ઝીંકનું અસ્તર લગાડવામાં આવે. અને આયર્ન કરતા ઝીંકનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઋણ છે. ઝીંકનો કેટલો છે ભાઈબંધ? અને આયર્નનો કેટલો હતો? ચાલો આવું થયું ને. એટલે આપણે કીધું હતું કે આને શું બનાવવાનું? એનોડ. અને લોખંડને હંમેશા શેના તરીકે રાખવાનું? કેથોડ તરીકે. જ્યાં સુધી લોખંડ કેથોડ તરીકે વર્તે ત્યાં સુધી એના ઉપર કાટ લાગવાનો નથી. એના ઉપર કાટ જ ન લાગે છોકરાઓ. ચાલો તો વિધાન અને કારણ બંને સાચાઈ છે અને કારણે વિધાનની સમજૂતી પણ સાચી છે. રેડી? ચાલો એક મસ્તીનો દાખલો છે છોકરાઓ. રેડી? ગણશો? હા પાડો. દાખલો તો છેલ્લે મારે જ ગણવાનો હોય. ચાલો ભાઈ અહીંયા જો, ધાતુની સપાટી ઉપર 80 સેન્ટીમીટરનો વર્ગ 5×10⁻³ સેન્ટીમીટર ઉપર સિલ્વર ધાતુનું પાતળું લેયર આપેલું છે. આને છોકરાઓ એનું કદ કહેવાય. શું કહેવાય? કદ. કેટલું કદ આપ્યું છે? 80×5×10⁻³. છોકરાઓ અહીંયા આપણને ઘનતા આપી દીધી છે સિલ્વરની. કેટલી આપીશ ઘનતા? 1.05. તો હવે એનું કોટિંગ કરવા માટે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી I બરાબર 3 એમ્પિયર પ્રવાહ T બરાબર કેટલી સેકન્ડ સુધી પસાર કરવો પડે? તો ભાઈબંધ આપણી પાસે એક સરસ મજાનું સમીકરણ છે કેથોડ ઉપર થાય ને એવું, કે Ag+1
વત્તા 1 ઇલેક્ટ્રોન એટલે શું મળી જાય? Ag. તો એટલે Ag મળી જાય. પણ ધાતુનું વજન હોવું જોઈએ ને, તો ઘનતા અને કદનો ઉપયોગ કરો ને વજન ગોતી લ્યો ને છોકરાઓ, આવડશે? તો કે હા, ઘનતા બરાબર દળના છેદમાં કદ, એટલે દળ બરાબર 1.05 ગુણ્યા 80 ગુણ્યા 5 ગુણ્યા 10⁻3. છોકરાઓ કેટલા ગ્રામ વજન આવ્યું? અને 1000 વડે ભાંગી નાખજો ને, આ 10⁻3 છે એટલે 1000 વડે ભાગવા પડે ને. 0.420 ગ્રામ. તો હવે કેટલું સારું થઈ ગયું ખબર છે? આપણી પાસે એક સૂત્ર છે છોકરાઓ, ધાતુનું વજન બરાબર I ગુણ્યા T E ગુણ્યા 96500 એને ગુણ્યા પરમાણુ ભાર, એ આ સૂત્ર છે છોકરાઓ. હવે આમાંથી કવિ આપણી આગળ શું ગોતાવરાવે છે? સમય ગોતાવરાવે છે. હાલો તો ભાઈબંધ, સમય ટીને સૂત્રનો કરતા બનાવો. ધાતુનું વજન કેટલું આવ્યું? 0.420. કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા? 1. એને ગુણ્યા 96500. છોકરાઓ ભાંગાકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, સોરી, આઈની સંખ્યા 3 અને સિલ્વરનો પરમાણુ ભાર કેટલો હોય? 108. તો અહીંયા આપણો જવાબ આવી જશે 125 સેકન્ડ. કેટલો જવાબ આવશે? 125 સેકન્ડ. ચાલો, એક છોકરાઓ મસ્તીનો એવો દાખલો આપ્યો છે. હવે અહીંયા શું કરશું? તો પહેલાં તો ડેટા બનાવશું છોકરાઓ. બહુ ઝાઝી મગજમારી નહીં કરવાની, શાંતિથી આપણે પહેલાં ડેટા બનાવી લઈએ. શું આવશે છોકરાઓ ડેટા? હાઇડ્રોફ્લોરિક એસિડ એ નિર્બળ એસિડ છે, એની સાંદ્રતા જો કેટલી આપી છે? C બરાબર 0.002 મોલારિટી. એની મોલર વાહકતા એટલે કે લેમડા એમ આપી દીધી છે. કેટલી છે? 176.2. એની લેમડા 0 એમ પણ આપી દીધું છે. કેટલું છે? 405. તો ભાઈબંધ સંતુલન અચળાંક કે એ ગોતાવરાવે છે. મળશે? તો કે ના, ન મળે. એમ ડાયરેક્ટ કાંઈ ન મળે ભાઈબંધ, મહેનત કરવી પડે, બેહી રહેવું પડે એકને એક જગ્યાએ, બરાબર છે? દુખવા માંડવું પડે તો આવડે, એમને આવડી જાય. મફતમાં કાંઈ ન મળે છોકરાઓ, મહેનત કરવી પડે. બોલો, 0.4350. હાલ ચાલો. હવે કે એ છોકરાઓ, આ બાજુ છોકરાઓ, કે નું સૂત્ર શું છે? આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 માઇનસ આલ્ફા. કેટલો આલ્ફા કહ્યું તો? 0.435 નો વર્ગ. સાંદ્રતા કેટલી આપી હતી? 0.002 અને 1 માઇનસ 0.435. ચાલો ભાઈ, મને તો ફાઇનલ આન્સરથી જ મતલબ છે હો ભાઈ. તમે આંકડાકીય માહિતી બે હરખી આપી, શું બરો ગોતવું પડશે હો ભાઈ. બોલો, મીંડા કેટલા આવ્યા? 3 મીંડા 4. 4 0 આવે છે. શાંતિથી એક વખત કરી જુઓ ભાઈ. 0.002. કેમ કે ઘાત લેવાની છે 4 અથવા 5, બી અથવા ડી માંથી જવાબ આવશે ને. ટ્રિપલ 0 છે તો આ જવાબ આવશે એ. બરાબર, 000 હોય તો જવાબ આવશે એ. બરાબર ને? વેરી ગુડ છોકરાઓ, મને તમારું કામ પહેલેથી ગમે છે, હોશિયાર છો તમે બધા. ચાલો ભાઈ,
વિદ્યુત વિભાજન દ્વારા એક ફેક્ટરી 2 કલાકમાં 40 કિલોગ્રામ કેલ્શિયમનું ઉત્પાદન કરે છે. હવે એલ્યુમિનિયમનું ઉત્પાદન કેટલું થાય એ ગોતવાનું. તો અહીંયા છોકરાઓ 50% ક્ષમતા હોય તો આપણે શું કરશું? કેલ્શિયમ +2 જેમ એલ્યુમિનિયમ +3 ફેરાડેના બીજા નિયમને આધારે સરખાવી દેશું. ભાઈબંધ ચાલો ભાઈ, વજન છેદમાં અણુભાર ગુણ્યા સંયોજકતા. આ સૂત્ર થઈ ગયું ને? મેં તુલ્ય ભારની બદલે શું લખી નાખ્યું? અણુભારના છેદમાં સંયોજકતા. ચાલો ભાઈ, કેલ્શિયમની વાત કરો. કેલ્શિયમનું વજન કેટલું આપ્યું છે? 40 કિલોગ્રામ. કેલ્શિયમની સંયોજકતા કેટલી? 2. અને કેલ્શિયમનો અણુભાર એ કેટલો છોકરાઓ? 40. અહીંયા જો એલ્યુમિનિયમનું વજન તો કે બસ એ જ ગોતવા આવ્યા હતા. સંયોજકતા 3 અને અણુભાર 27. ચલો ભાઈ, એલ્યુમિનિયમનો જવાબ બોલો. 18 કિલોગ્રામ. પણ આ 18 કિલોગ્રામ ક્યારે? 100% હોય તો આપણને કેટલું મળશે કિલોગ્રામમાં? તો કે 50% હોય તો 9 કિલોગ્રામ મળશે. કેટલું? 9 કિલોગ્રામ. રેડી? ચાલો, તો આજે છોકરાઓ MCQ પાર્ટ 1 ની અંદર આપણે અહીંયા સુધીના પ્રશ્નો સોલ્વ કર્યા છે. આવતીકાલે આપણે ઝાઝા બધા પ્રશ્નો સોલ્વ કરશું. રેડી? ચાલો.